આમ તો ચોકલેટ નામ સાંભળતા જ બાળકો ખુશખુશાલ થઈ જતા હોય છે. એમાંય વળી ગરમીઓમાં જો ઠંડો ચોકલેટ આઈસ્ક્રીમ મળી જાય તો પૂછવું જ શું. અને એમાંય વળી પાછું જો ઘરે બનાવેલો આઈસ્ક્રીમ હોય તો એની તો વાત જ જુદી છે. પરફેક્ટ ક્રીમી ટેક્સચર સાથે બજાર જેવો જ રીચ ફ્લેવરનો ચોકલેટ આઈસ્ક્રીમ આપણે ઘરે તૈયાર કરીશું. જો એકવાર જો તમે આ આઈસ્ક્રીમ ચાખી લેશો તો બજારનો આઈસ્ક્રીમ ભૂલી જશો એની ગેરંટી હું આપું છું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં ગેસ ઉપર એક સોસપેનમાં 1 કપ જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ લેવાનું છે. 200 ml દૂધ દીધું છે. તરત જ એમાં 1/4 કપ મિલ્ક પાવડર, અડધો કપ જેટલી ખાંડ અને 2 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરીશું. અહીં મેં હર્શીસનો કોકો પાવડર લીધો છે. 1/2 ટેબલસ્પૂન જેટલો એમાં આપણે કોર્નફ્લોર ઉમેરીશું. હવે સરસ વિસ્કરની મદદથી આપણે એને મિક્સ કરી લઈશું. અહીં દૂધને આપણે બિલકુલ પણ ગરમ નથી થવા દીધું. તરત જ દૂધ પેનમાં લઈ આપણે એની અંદર બધી સામગ્રી ઉમેરી કન્ટિન્યુઅસ 1 મિનિટ હલાવવાનું છે, જેથી એમાં ગાંઠ ના પડે. જો તમે દૂધ ગરમ થઈ ગયા પછી એમાં બાકીની સામગ્રી ઉમેરશો તો બધી જ વસ્તુમાં ગાંઠ પડી જશે. તો હવે આ મિશ્રણ એકદમ પતલું છે, તો ગાઢું થાય ત્યાં સુધી 4 થી 5 મિનિટ એને વચ્ચે હલાવતા રહી આપણે ઉકાળીશું. તો અહીં આ મિશ્રણને વચ્ચે હલાવતા રહી 4 થી 5 મિનિટ મેં ઉકાળ્યું છે અને તમે જુઓ સરસ આ મિશ્રણ ગાઢું થઈ ગયું છે. તો ગેસ બંધ કરી આ મિશ્રણને હવે આપણે એકદમ ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક બાઉલની અંદર 1 કપ જેટલી હેવી વિપિંગ ક્રીમ લેવાની છે. અહીં મેં રીચની સન વિપિંગ ક્રીમ લીધી છે, જેને આપણે આ રીતના ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી સોફ્ટ પીક ફોર્મમાં આવે ત્યાં સુધી ફેંટવાની છે. એટલે કે બસ 2 થી 3 મિનિટ આ રીતની ક્રીમને આપણે ફેંટવાની છે, એટલે ક્રીમનું આ રીતનું ટેક્સચર આવી જશે. હવે એમાં આપણે જે ચોકલેટવાળું મિશ્રણ રેડી કર્યું હતું એ એકદમ સરસ ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી જ ઉમેરવાનું છે. સહેજ પણ ગરમ કે હુંફાળું હોય તો પણ નહીં ચાલે, એકદમ ઠંડુ થાય પછી જ એને ઉમેરવાનું છે. અડધી ચમચી એમાં આપણે ચોકલેટ એસેન્સ ઉમેરીશું. આ એસેન્સ અને વિપિંગ ક્રીમ તમને કોઈ પણ બેકરી કે મોલમાં ઇઝીલી મળી જશે. 2 ટેબલસ્પૂન એમાં ચોકલેટ સિરપ ઉમેરીશું. અહીં ચોકલેટ સિરપ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય. અહીં મેં સિરપ અને કોકો પાવડર બંને હર્શીસના જ લીધા છે. સારી બ્રાન્ડનો જો કોકો પાવડર અને સિરપ લેશો તો આઈસ્ક્રીમનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો બધું સરસ એકવાર મેં મિક્સ કરી લીધું છે બીટરથી. આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે આ રીતના પ્લાસ્ટિકના એરટાઇટ ડબ્બામાં એને એડ કરી દઈશું. હવે થોડું આપણે ડબ્બાને આ રીતે ટેપ કરી લઈશું, જેથી મિશ્રણ ઇવન થઈ જાય. અને ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે ચોકો ચિપ્સ ઉમેરીશું. ચોકો ચિપ્સ ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે આ ડબ્બાને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકવાનો છે. તો 10 કલાક પછી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગયો છે. તો હવે આપણે સ્કૂપરથી એને સ્કૂપ કરી લઈશું. તમે જોઈ જ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે આઈસ્ક્રીમનું, અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગ્યો કે આ રીતના 4 સ્કૂપ તો હું એકલી જ ખાઈ ગઈ હતી. એકવાર ખાઈએ તો બસ ખાયા જ કરવાનું મન થાય એવો ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે. તો અહીં આપણે આ આઈસ્ક્રીમને ગાર્નિશિંગ માટે થોડું ચોકલેટ સિરપ પણ એડ કરવાના છે. તમે એને એમનેમ પણ સર્વ કરશો તો પણ ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે. તો તમે પણ ઉનાળામાં ઘરે જ આ રીતે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી પોતે પણ ખાજો, મહેમાનોને પણ ખાવા આપશો તો 100% તમારા વખાણ પાક્કા જ છે. આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.